વિપુલભાઈ હાવ થાકી ગયા, તૈયાર થઈ રહ્યા હે. બૂટ પહેરીને આવ્યા પણ હાલીને આવવાનું થયું ને ચપલા પહેરી બુલેટ હોય એટલે એમને આમાં નો ફાવે. જો જય માતાજી, જય લખતણી, જય ખુરતન દાદા. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ. તો સ્વાગત છે મારું વિડી વાસણી વ્લોગ યુટ્યુબ ચેનલ ઉપર. તો ઘણા ટાઈમથી આપણે 1 મહિનો જેવું થઈ ગયું છે ને આપણે લોંગ વ્લોગ નથી બનાવ્યો, અને આજે ફરીવાર તમારું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો મિત્રો આજે અમે બધા છે ને જઈ રણમાં, એટલે કે અમારા વાસણી પરિવારના દાદા એને રણમાં છે. તો અત્યારે અમે બધા એને હાલીને રણમાં જઈ અને જોઈ લો મારા હાથમાં ધજા છે ને બધાથી આગળ છે ને હું જઉં. અને અત્યારે થોડોક પવન જેવું આવતું હશે એટલે કારણ કે આપણા પદમાં વધારે પવન આવે એટલે થોડોક અવાજમાં કેવરો છે. પણ જો આ પાછળ છે ને બધા હાઈલા આવે, મારા બાપુ છે, આપણા વિપુલભાઈ છે, બધા હાઈલા આવે છે. અને હું અત્યારે આગળ જઉં બધે એટલે આપણે જો અહીંયાથી આગળ જઈ ને સ્પેશિયલ વ્લોગ બનાવવા માટે છે ને હું આગળ આવ્યો છું, કારણ કે અહીંયા બધા છે ને નકરો અવાજ કરે છે. એટલે સ્પેશિયલ વ્લોગ બનાવવા આટલું છે ને આગળ આવ્યો છું. અને આટલું છે ને આગળ દોડીને આવ્યો ને તો એટલી ગરમી થાય ને આમ ચડી ગઈ. રણમાં જવાનું હજી તો અમે એને ખારીમાં પડ્યો છે ને ખારી કહેવાય. હજી બહાર રણમાં પોકી તો તમે એને વ્લોગમાં બન્યા રહેજો. અને આપણે સુરાપુરા જઈને તમને એને દર્શન કરાવશું દાદાના, તો વ્લોગમાં બન્યા રહેજો. Don't know if I can find my way out. આગળ જઈને એટલે એકદમ આમ રણનો પટ આવી જાય છે. આપણે અહીંથી એને કંઈક રસ્તો ભાદરો પડે ને અહીંયાથી જવાનું જેડી ઉપર, પછી આગળ જતા તો પછી રણ જ આવશે. પણ અહીંને આપણે છે ને થોડુંક ભાદરું પડે આપણે જવાનું. ફાઇનલી મિત્રો અત્યારે છે ને કંઈક આવો રસ્તો આવી ગયો છે. જો અહીંથી કારણ કે રણમાં જવાનું છે ને અહીંથી ભાદરું પડે ને આ બાજુ વાડિયું છે બધી, અને છે ને હાકતર કહેવાય. અને રસ્તો એવો આવી ગયો છે ને તો બધા જો આ રસ્તો બધા લાઈનમાં હાલે. જો એક આગળ હે વિપુલભાઈ ને પાછળ મયો છે, પછી અહીંથી આ લાઈન થઈ છે અને આ હું હાલો જવું પેલો બીજો ત્રીજો ચોથા નંબર ઉપર. આ બાજુ હજી જો છેલ્લે લગી બધા છે ને લાઈનમાં હાલ્યા જાય છે. જો એક જ આમથી લાઈન. ગાડી થોડીક લો થઈ ગઈ છે કારણ કે તડકો જતા એવો લાગે છે વાત જ જાવ. તો જો વિપુલભાઈ હાવ થાકી ગયા, તૈયાર થઈ રહ્યા હે. બૂટ પહેરીને આવ્યા પણ હાલીને આવવાનું થયું ને ચપલા પહેરી જાય લૂઝ થઈ ગયા છે. અત્યારમાં જ લૂઝ થઈ ગયા. પણ રસ્તો અહીંયા થોડોક સાયો આવે છે વચમાં, હાથમાં પાણી છે, પાણીનો ડોઝ મારી લીધો છે. જો બધા હાલ્યા જાય. અને આ વખતે થોડુંક મોડું થઈ ગયું કારણ કે વારી કરતા છે ને શિયાળો હાલતો હોય ને ત્યારે જી આવીને આ વખતે ઉનાળો એવો પૂરો થવા આવ્યો છે ને ત્યારે ઠેર હાલીને આવ્યા. તો એમાં ઠેર વ્લોગમાં બન્યા રહેજો. વ્લોગમાં એને બહુ મજા આવવાની છે. અત્યારે પાથરો રસ્તો હોય તો સારું, નકર પછી એને ફરી ઠેર આમ ફરીને જવું પડે. પાથરો રસ્તો તો સારું ને સીધા ને આમ અડધેથી નીકળશું, પછી ત્યાંથી આમ આગળ હાલી આપણે પોગી જઈશું. અને હાલવામાં રેતી છે, થોડોક દાબી પણ કરે રેતી. જો હટ 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 અહીંયા ઓટો પાડજે. હાલો તાર ફોન લાય, તાર ફોન દેખાડી. માર ફોન લો ફોન દેવો પડશે. ફાઇનલી મિત્રો આગળ હોડી આવી ગઈ અને આ બધા ફોટો પાડે. ખાલી હોડીમાં બેઠા.
મારા દીપા એક ફોટો પાડ દે. આ બધા ફોટો પાડીને હવે ને હાલતા થાય ને આપણે ફોટો પાડો હાલી જવાનું કઈ નક્કી નતું એટલે નાસ્તો બસ વ્યવસ્થિત ગયા હતા પાણી શીશા ખાલી આપણી પાસે 2-3 પાણી શીશા છે ને થોડોક નાસ્તો લઈને જો I'm stuck in a prison of doubt. In this torsion. ફાઇનલી મિત્રો છે ને આપણે રણમાં ભોગી ગયા છીએ અને જો અત્યારે રણનું બધું ને લગભગ કામ બધું પૂરું થઈ ગયા ને આ કઈક ને આને ગામડા કહેવાય અને પાણી મૂકી ગયું એટલે કે ગાવ દેખાય આપણે રણકાંઠાના ગામ જ રહીએ અંજાર ગામ તો આપણે આવા રણનો ધંધો નહીં મારે કારણ કે આપણે દુકાને જેવો એટલે રણમાં આવવાનું ક્યારેક થાય એટલે આપણને આવી કઈ સાચી માહિતી આ છે આપણા વિપુલભાઈ છે જે ને રણમાં પાટા કરે એટલે એમને બધી માહિતી હોય એની કહે કે આને ગામડા કહેવાય તો હે બધું પણ એવી માહિતી જો આ બાજુ હજી એને પાટા હે જો આ વિપા હું બધું પૂરું થઈ ગયું જો આમાં બધું મીઠું બધું લઈ લીધું હે ગાડી ભરીને બધી વહી ગઈ અત્યારે જો એસપી સુરેલાનો ફોન ચાલુ છે જો તડકાનું બતાતું નહીં હાય કીધો હાય ઓ જો એસપી સુરેલા ફોન આવી ગયો અને ચાલ આપણે ને અહીંથી બહુ સેટું નહીં જો આમ તજા દેખાય છે તમને નહીં દેખાતી હોય પણ જાજુ સેટું નહીં થોડીક તમે વ્લોગમાં બન્યા રહેજો થોડીક મુદ્દાની વાત કરવાની આપણે એસપી સુરેલા રે તો થોડીક મુદ્દાની વાત કરી લઈએ. And everything is growing up tight. There's no room to breathe. And nobody is watching at night. Who wanna rise up? આ બાજુ હેલિકોપ્ટરમાં બધા બેઠા છે 3 પૈડા વાળું હેલિકોપ્ટર છે આ છે આપડા બંને કાંટીલા વાળા હેલિકોપ્ટરમાં બેઠા તો હેઠે ઉતરી ગયા કારણ કે બુલેટ હોય એટલે એમને આમાં નો ફાવે જો આ છે આપડા કાનજીભાઈ આ છે આપડા ચેતનભાઈ આ છે આપડા વિપુલભાઈ આ ત્રણેય છે ને બુલેટ લઈને આવ્યા આ છે આપણું હેલિકોપ્ટર 3 પૈડા બધા ભોગી ગયા ને જો ભાઈ અત્યારે ધજા ચડાવે અહીંયા બધા પ્રસાદી કરે છે ને અહીંયા અડખે પડખે ના પાટા વાળા હે ને 2 જણા આયા હે ને બાઇક લઈને આવ્યા હતા ને એ અત્યારે પ્રસાદી કરે છે ને આ બાજુ બધા મારા બા ને બાપુ ને બધા બેઠા છે પ્રસાદી કરે આપણે હવે ને હાલીને હતા ને હવે આપણે હેલિકોપ્ટરમાં ઘરે જવાનું એટલે કે આપણો સકડો દેશી સગડામાં ઘરે જવાનું છે તો આ બધા પ્રસાદી કરી લે પછી આપણે નીકળો ઘર બાજુ અત્યારે ફાઇનલી મિત્રો છે ને હવે આપણે એને જઈ ઘરે ને આમ જો આગળ સકડો આપણે સબ્જીમાં ભેગે લાગવા ગયા હતા હવે અમારે જવાનું છે ઘરે બેસીને આ સકડામાં બધા બેસી ગયા